તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું વોટ્સઅપમાં ચેટ લોક કઈ રીતના કરવું। હા મિત્રો, તમે પણ તમારા વોટ્સઅપમાં કોઈ પણ વ્યક્તિના ચેટને લોક કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું વોટ્સઅપની અંદર ચેટ લોક કઈ રીતના કરવું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં વોટ્સઅપ એપને ઓપન કરી લેવાની છે। મિત્રો, તમે જેવા તમારા મોબાઈલમાં વોટ્સઅપ એપને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આગળ આવું પેજ આવશે। અહીંયા વોટ્સઅપમાં જે પણ તમારા ચેટ હશે એ ચેટ અહીંયા બતાવશે। તો મિત્રો, જે પણ ચેટને તમે લોક કરવા માંગો છો એ ચેટ પર ક્લિક કરીને રાખવાનું છે। તો આપણે અહીંયા પરેશભાઈ પર ક્લિક કરી લીધું। એના પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો, ઉપર તમારે 3 ડોટ પર ક્લિક કરી લેવાનું છે। 3 ડોટ પર ક્લિક કરશો એટલે આગળ ઘણા બધા ઓપ્શનો બતાવશે। તો મિત્રો, અહીંયા તમારે નંબર 5 પર ક્લિક કરવાનું છે, લોક ચેટ। જેવા તમે લોક ચેટ પર ક્લિક કરશો એટલે મિત્રો જોઈ શકો છો આગળ આવું પેજ આવશે। તો મિત્રો, અહીંયા તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે। કન્ટિન્યુ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો, જે પણ તમે લોક રાખવા માંગો છો એટલે કે જે પણ પાસવર્ડ રાખવા માંગો છો એ પાસવર્ડ અહીંયા એન્ટર કરી લેવાનો છે। તો આપણે અહીંયા પાસવર્ડ એન્ટર કરી લીધો। પાસવર્ડને એન્ટર કર્યા પછી અહીંયા રાઈટ પર ક્લિક કરી દેવાનું છે। અહીંયા રાઈટ પર ક્લિક કરી દેવાનું છે। રાઈટ પર ક્લિક કરશો એટલે લોક ચેટ થઈ જશે। તમે જોઈ શકો છો ઉપર લખાઈને આવી ગયું લોક ચેટ। તો તમારે લોક ચેટ પર ક્લિક કરી દેવાનું છે। એને ઓપન કરવું હોય તો તમારે અહીંયા એનો જે પણ પાસવર્ડ રાખ્યો હતો એ પાસવર્ડ એન્ટર કરી લેવાનો છે। પાસવર્ડ એન્ટર કરશો એટલે ચેટ લોક અહીંયા ખુલી જશે। તમે જોઈ શકો છો અહીંયા ચેટ લોક ખુલી ગયું છે। અને મિત્રો જુઓ, અહીંયા ચેટ લોકમાં પાસવર્ડ ના લાગે તો તમારા મોબાઈલનો જે પણ સ્ક્રીન લોક છે એટલે કે જે પણ તમારા મોબાઈલની અંદર લોક રાખેલો છે કોડ, એ કોડ ત્યાં એન્ટર કરવાનો છે, એ પણ સેટ થઈ જશે। તો મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।